મોરબી તાલુકાના ખોખરા હનુમાન રોડ પર આવેલ મનોલિત કારખાના પાસે એક લૂંટનો બનાવ બનેલ હતો, જે સંદર્ભે અમનભાઈ અંબારામભાઈ કુશવાહા નાઓએ ધોરણસરની લૂંટ થયા અંગેની ફરિયાદ જાહેર કરેલ હતી, જે ગુનાની તપાસ તાલુકા પીઆઈ સંભાળી રહેલ હતા. જે ગુનાની તપાસ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી ત્રિપાઠી સાહેબની સૂચના અન્વયે આગળની તપાસ પીઆઈ શ્રી એલસીબી નાઓએ સંભાળેલ હતી અને આ ગુનાની તપાસના કામે ટેકનિકલ સોર્સિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાની મદદથી તેઓને જાણકારી મળી કે આ લૂંટનો બનાવ છે એને અંજામ આપવા માટે 4 ઇસમો 2 મોટરસાયકલ ઉપર આવેલ હતા અને લૂંટના બનાવને અંજામ આપેલ હતો. જે સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ 3 ઇસમોને હાલ પકડેલ છે. જે 3 ઇસમોના નામ અસગર સન ઓફ રમઝાનભાઈ માયાભાઈ મોવર રહે કાજરડા, સમીર સન ઓફ સુભાનભાઈ હુસેનભાઈ મોવર રહે માળિયા વાડી વિસ્તાર તથા હનીફભાઈ સન ઓફ અબ્બાસભાઈ કરીમભાઈ પટ્ટી રહે કાજરડા માળિયા નાઓને અટક કરી તેમની પૂછપરછ કરતા તેમને આ ગુનાની કબૂલાત આપેલ છે. તેમજ આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ મોબાઈલ તથા રોકડા રૂપિયા તેમની પાસે કબજે કરવામાં આવેલ છે. આ ઉપરાંત એક અન્ય ઇસમનું નામ ખુલવામાં આવેલ છે, જે પકડવા ઉપર બાકી છે. જે આ 3 ઇસમો છે તેઓ જે આ જીઆઈડીસી વિસ્તાર છે તેમાં અવાવરૂ જગ્યાઓ ઉપર રાત્રિના સમયે એકલ દોકલ જે ઇસમો અવર જવર કરતા હોય તેમને ટાર્ગેટ કરતા હતા. જેથી તમારા મીડિયાના માધ્યમથી હું પ્રજાને એક સંદેશો આપવા માંગુ છું કે રાત્રિના સમયે એકલ દોકલ અબાવરૂ વિસ્તારમાં તેમજ અંધારાવાળી જગ્યાએ નીકળવું નહીં અને આવી જગ્યાએ નીકળવાનું થાય અને રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સાચવીને રાખવું. હા, જો કોઈ જે ઇસમ પ્રતિકાર કરે અથવા પૈસા, રકમ કે મોબાઈલ ફોન ન આપે તો આ ઇસમો છરી બતાવી અને ધાક ધમકી આપતા અને માર પણ મારતા. કોઈ બીજા બનાવ બનેલ હોય અને કોઈ પોલીસ જાહેર કરેલ ન હોય તો હું તમારા માધ્યમથી અપીલ કરું છું કે મોરબી તાલુકા પોલીસ કે એલસીબીનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. એ હાલ તપાસ ચાલુ છે. હાલ આરોપીને અટક કરી તેમને નામદાર કોર્ટમાં રજૂ કરીને દિન 4ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. તપાસ એલસીબી પીઆઈ પોતે ચલાવી રહી છે.